મા બાપ તરીકે વાલીઓએ બાળકો ઉપર અતિશય વિશ્વાસ રાખવાની જરૂર નથી. બધું સુવિધા કેમ અપાય એવો જ પ્રયત્ન કરે છે. એના મિત્રો કોણ છે એ જોવાની પણ દરકાર નથી રાખતા. આ બધી બાબતોનો સરવાળો એટલે આવી ઘટનાઓ. ક્રાઇમને ઘટાડવા માટે, આવા બધા બાબતોને ઘટાડવા માટે એક તો ધાર્મિકતા, થોડીક સામાજિક સૂઝ છે એ શિક્ષણની અંદર ઉમેરતા જવી જોઈએ. શિક્ષકો પાસેથી જે દિવસથી શિક્ષાનું હથિયાર લઈ લીધું છે ને, ત્યારથી આ અને આવી ઘટનાઓ સમયાંતરે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ જગ્યાએ બનતી રહે છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આજે આપણે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં જે ચર્ચાસ્પદ મુદ્દો છે, અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા જ એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં આના ઘેરા પડઘા પડ્યા છે. પણ તો આપણે જે વાત કરવી છે ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં કહી શકાય કે એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને છરી મારવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. જોકે આ કામમાં વિદ્યાર્થી જે સફળ થયો નથી, વિદ્યાર્થીનો બચાવ થયો છે. પણ કહી શકાય કે કલા અને સંસ્કારની નગરી ગણાતા ભાવનગરમાં પણ આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટના બની છે. એના કારણે શિક્ષણવિદો ચિંતિત છે, વાલીઓ ચિંતિત છે, સમાજના લોકો પણ ચિંતિત છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે બાળકોમાં આ પ્રકારની માનસિક વૃત્તિ આવી છે ક્યાંથી, એ એક તપાસનો વિષય છે. એટલા માટે બાળકો ખાસ કરીને જે પ્રકારે સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે પ્રકારે મોબાઈલની લત લાગી છે, એના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધી છે. અને એના કારણે હવે જે વાત હતી એ શાળાઓ અને શાળાઓના વર્ગખંડ સુધી પહોંચી છે. ત્યારે આપણી સૌની એ ફરજ છે, વિદ્યાર્થીઓમાં ફરી એક વખત ભયનું વાતાવરણ છે એ સાવ બદલાઈ જાય, નિર્ભય બનીને વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી શકે. શાળાનું વાતાવરણ છે ત્યાં માત્ર શિક્ષણ નહીં, સંસ્કારનું પણ સિંચન કરવું પડશે. શાળાના સંચાલકોએ પણ ધ્યાન રાખવું પડશે. બીજી બાજુ વાલીઓએ પણ પોતાના દીકરા કે દીકરીઓ શાળામાં જતા હોય કે ટ્યુશનમાં જતા હોય, તેમની માટે પણ તેમની પણ ખ્યાલ રાખવો પડશે. કોણ છે તેમના મિત્રો, કેવા પ્રકારના સોશિયલ મીડિયા ઉપર તેઓ જઈ રહ્યા છે, એ બધી જ બાબતની જવાબદારી વાલીઓની પણ બને છે. જોઈએ ભાવનગરના કેટલાક શિક્ષણવિદોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. આપણે તેમના અભિપ્રાયો જાણીએ. મનહરભાઈ રાઠોડ, સંચાલક MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. આ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. અત્યારે વિદ્યાર્થી સમાજ અને શિક્ષણ સંસ્થાઓની અંદર આ ખરેખર એક કપરો પ્રશ્ન ઊભો થયો છે. કદાચ આ પ્રશ્ન ઊભો થવા માટે કદાચ સામાજિક રીતે તમામ લોકોએ જાગૃત બની અને અવેરનેસ ઊભી કરવી ખૂબ જરૂરી છે. કારણ કે બાળકો છે એની અંદર આજે શિક્ષણ ઉપર વધુ આપણે ભાર આપી રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્કારનું જે એની અંદર સિંચન થવું જોઈએ, ક્યાંક જે એને મોરલ વેલ્યુઝ જે શીખડાવવાની છે, ક્યાંક ને ક્યાંક સાઈડ ટ્રેક થતી હોય તેવું લાગી રહ્યું છે. એક શિક્ષણ સંસ્થાના ઓનર તરીકે મારે તમામ શિક્ષણ સંસ્થાઓને ખાસ કહેવું છે કે આપણે શાળાઓની અંદર આ સમય છે એની અંદર બાળકોને સુધારવા માટે શિક્ષણ તો આપીએ જ, પરંતુ સાથોસાથ આપણા અભ્યાસક્રમની અંદર દરરોજના શિડ્યુલની અંદર શિક્ષકો પોતાના લેક્ચરની અંદર શિક્ષણની સાથે 5-10 મિનિટ એ લોકોને પ્રેરક વાત કરે, એમના સંસ્કારના ગુણો ડેવલપ થાય, શિક્ષકો પ્રત્યે, સમાજ પ્રત્યે એમનો એક ગુણ ડેવલપ થાય અને શિક્ષકો પ્રત્યેનો આદર ભાવ ઊભો થાય. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ બાબતો વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક શિક્ષણ સંસ્થાઓએ પણ કરવી જરૂરી છે. એટલે આ સમયને જો આપણે સુધારવો હોય તો મારી દ્રષ્ટિએ એવું છે કે શિક્ષણ સંસ્થાએ શિક્ષણની સાથે સંસ્કાર ઘડતર છે એને બહુ સારી રીતે સમાવવું પડશે. બીજા નંબરની અંદર વાલીઓની ભૂમિકા પણ આમાં ખૂબ મહત્વની છે. કારણ કે આજે કોઈ બાળક સ્કૂલની અંદર છરી લઈને આવી જાય અને ત્યાં સુધી એમના વાલીને એ ખબર જ ન હોય તો ક્યાંક વાલીઓની બેદરકારી પણ આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર છે. આજે વાલીઓએ ઘણી બધી મુશ્કેલીમાં પોતાનો અભ્યાસ કર્યો હોય, પરંતુ એ વાલીઓની માનસિકતા એવી જોવા મળે છે કે મેં જે નથી ભોગવ્યું ને એ મારા બાળકો ભોગવવા જોઈએ, અને એના પરિણામ સ્વરૂપ વાલી બાળક જે માગે તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. એને સારામાં સારા મોબાઈલ અપાવી દે છે, સારામાં સારા સ્કૂટર ને એવા વાહનો અપાવી દે છે,
બાળક જે માગે તે બધી વસ્તુ અપાવવાથી ઘણી બધી વાર એની અંદર સંસ્કારની અંદર ક્યાંક ત્રુટિ ઊભી થાય છે. આવું પણ હું માનું છું. મા બાપ તરીકે વાલીઓએ બાળકો ઉપર અતિશય વિશ્વાસ રાખવાની જરૂર નથી. વાલી તરીકે તમારે તમારા બાળકોનું ગ્રુપ કયું છે, એ કોની સાથે બેસે છે, કોની સાથે ઉઠે છે, કયા એના મિત્રો છે, મિત્રોનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધી બાબતોની જાગૃતતાપૂર્વક ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મોટાભાગે 90% કિસ્સામાં એવું જોવા મળે છે કે બાળકનું ફ્રેન્ડ સર્કલ છે ને એ જો ખરાબ ભેગું થઈ જાય ને તો બાળકની બગડવાની શક્યતા ખૂબ વધી જાય છે. બીજી વસ્તુ, ઘણી બધી વાર શાળાની અંદર કોઈ શિક્ષક ઠપકો આપે અથવા તો એને કોઈ પનિશમેન્ટ આપવામાં આવે ત્યારે વાલી તરીકે શિક્ષક ઉપર વિશ્વાસ રાખવો પણ ખૂબ જરૂરી છે. ઘણી બધી વાર આપણે વાલી તરીકે બાળકોને એવું કહેતા હોય, તારે કોઈ શિક્ષક કંઈ કહે તો મને કહેજે, હું આવીને એને કહી જઈશ. તો આ પ્રકારનો એટીટ્યુડ એ બાળકને બગાડવાની મહત્વની ભૂમિકા છે એ ભજવે છે. સૌથી વધુ મોબાઈલ, સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધી વસ્તુ ઉપર જે બાળકોને આપણે બહુ છૂટછાટ આપીએ છીએ એ પણ આ બધી ઘટના માટે જવાબદાર છે. કારણ કે સોશિયલ મીડિયાની અંદર આજે કયું કન્ટેન્ટ નથી. સોશિયલ મીડિયાની અંદર બાળક છે અને કઈ પ્રકારની માહિતી નહીં મળે. આજે બોમ્બ બનાવવો હોય ને તો એની પણ વિગત સોશિયલ મીડિયા પાસે થી ઉપલબ્ધ છે. તો આજે બાળક કઈ વસ્તુ નહીં શીખી શકે. તો આ બાબતમાં મા બાપ તરીકે, સ્કૂલ સંચાલક તરીકે, શિક્ષક તરીકે જે બાળકો સાથે એમના ઘડતરની સાથે સંકળાયેલા છે એ તમામ લોકોએ બાળકો ઉપર આ બધી બાબતોની પણ વોચ રાખવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે સમજી લો કે સોશિયલ મીડિયા છે તો એનો સોશિયલ મીડિયામાં ફ્રેન્ડશિપ ગ્રુપ કયું છે, એ કયા એના ફ્રેન્ડ છે, પછી એના કેવા મેસેજીસ છે, સોશિયલ મીડિયાનો એ કઈ રીતે ઉપયોગ કરી રહ્યો છે, આ બધી વસ્તુ પણ બાળક પાસેથી ધ્યાન રાખવું જરૂરી છે. અને મા બાપ તરીકે જો આપણે આ ધ્યાન નહીં રાખીએ તો આજે કોઈકનું બાળક છે એનો ભોગ બન્યો છે, કાલ સવારે આપણું બાળક પણ આ વસ્તુનો ભોગ બને. આ વસ્તુ આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે. એટલે પહેલું દાયિત્વ શિક્ષણ સંસ્થાઓનું છે કે જેમાં શિક્ષણ સાથે સંસ્કારનું કામ થાય. બાળકોના દફતરો ચેક કરવામાં આવે, પ્રાર્થના સભાની અંદર એને મોટિવેશન આપવામાં આવે. સાથોસાથ બાળકોની અંદર આવી બધી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. આના બધા ખરાબ પરિણામો આવી શકે, આ બધી બાબતોથી બાળકોને અવેર કરવા જોઈએ. મા બાપ તરીકે અતિ વિશ્વાસ બાળકો ઉપર ન રાખવો જોઈએ. ડોક્ટર અબ્દુલ કલામ એવું કહેતા કે જે બાળક છે એ દરેક વસ્તુ માગે અને એને તરત જ મળી જાય તો એ આ દુનિયાનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાળક છે. એટલે મા બાપ તરીકે ક્યારેક એને વસ્તુનું મૂલ્ય પણ ઊભું કરવું પડશે. તમે એને માગો અને દરેક વસ્તુ તરત આપી દઈએ એ પણ બાળકને બગાડવા માટે પૂરતું છે. બીજું, આજે બાળકોના વ્યવહારની અંદર સ્વચ્છંદીપણું જોવા મળે છે. એનું એક કારણ એ છે કે કુટુંબની અંદર માતા પિતા ને એક બાળક અથવા તો બે બાળક આજે સીમિત થઈ ગયા છે. આથી મા બાપને પણ પોતાના બાળક પ્રત્યે એટલી બધી લાગણી હોય છે કે લાગણીને કારણે એને ટપારતા નથી, જરૂર પડે એને ઠપકો આપતા નથી. અને ઘણી બધી વાર એવું જોયું કે મા બાપ છે એને ગેમ રમવામાંથી કે સોશિયલ મીડિયા ઉપર જવાથી એને અટકાવે છે ત્યારે ઘણીવાર બાળક છે ગુસ્સો કરે છે, બાળક ઘણીવાર મારામારી કરે છે, ઘરની અંદર તોડફોડ કરે છે. આવા બધા પરિણામો થવાનું કારણ શું? તો કે આપણે જે સમયે એને ઠપકો આપવાનો છે, જે સમયે એને અટકાવવાનો છે, જે સમયે એને એ વસ્તુનું મૂલ્ય સમજાવવાનું છે, એ મૂલ્ય જો આપણે ન સમજાવીએ તો એના પરિણામો આવા આવે છે. એટલે શિક્ષણ સંસ્થાઓએ જાગૃત બનવું પડશે, માતા પિતાએ જાગૃત બનવું પડશે અને સમાજ વ્યવસ્થાની અંદર પણ આ બાબતમાં જાગૃતતા કરવી જરૂરી છે. માત્ર પરિપત્રો કરવાથી શિક્ષણ સુધરી જવાનું નથી, પરંતુ એના માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની અંદર આ બધા પરિણામો આવી રહ્યા છે. તો શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોએ આ બાબતમાં જાગૃત બની ચિંતન મનન કરવું પડશે. શિક્ષણની અંદર પણ કેટલાક ફેરફારો કરવા પડશે. સોશિયલ મીડિયા આ બધા ઉપર કંટ્રોલિંગ કરવું પડશે. તો જ આપણે એક સારો સમાજ ઊભો કરી શકશું અને આવી બધી ઘટનાઓને આપણે અટકાવી શકશું. મારું નામ પરેશભાઈ ત્રિવેદી. હું ભાવનગરની BM કોમર્સ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતો. છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત છું. મને રાજ્ય અને રાષ્ટ્રનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે. આવી ઘટનાઓ સામાન્ય રીતે અમેરિકા જેવા વિકસિત દેશમાં વધારે બનતી હતી, પણ હવે અહીંયા પણ એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. છેલ્લી જે ઘટના અમદાવાદમાં બની એના પછી લોકો આ બાબતે વિચારતા થયા છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે
આના પાછળ જવાબદાર કારણો કઈ આવવું જોઈએ ને તો 1 2 3 નહીં, ઘણું બધું આવી શકે. એટલે મુખ્ય કારણ તો એ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાય બીજી કોઈ વાત આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને માર્ક્સવાદી બનાવી દેવામાં આવ્યા છે એવું કહે તો ચાલે. મા બાપ, શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓ એને માર્ક્સની પાછળ દોડતો હોય ને એવો બનાવી દીધો છે. એટલે એના માટે રમતગમત પણ નહીં, બાકીની પ્રવૃત્તિઓ પણ નહીં, તારે 1% જ લાવવાના છે, બીજું કાંઈ જ નથી કરવાનું. એ 1 ગ્રેડ અથવા તો એનાથી નીચું કાંઈ નહીં, એવી મા બાપની, શિક્ષણ સંસ્થાઓની, શિક્ષકોની આ બધાની અપેક્ષાઓ છે. એ અપેક્ષાઓ પૂરું કરવાનું સાધન એ વિદ્યાર્થી બન્યો હોય ને એવું એની ઉપર પ્રેશર છે, જેના કારણે એને મૂલ્યો કે કૌશલ્યો કે બીજી બધી બાબતો એના મનમાં આવવી જોઈએ એ આવતી નથી. શિક્ષકોને કોર્સ પૂરો કરવામાંથી ટાઈમ નથી, મા બાપને 2 છેડા ભેગા કરવામાંથી ટાઈમ નથી, અને શિક્ષણ તો હવે એક ધંધો છે એવું આપણે કહેવા માંડ્યા છીએ. એટલે એ થોડું સાર્થક થતું છે, બધા એવું નથી, પણ તોય એની અસર એ આ વિદ્યાર્થીના વર્તન ઉપર છે એવું ચોક્કસ કહી શકાય. જે પ્રકારે નાના વિદ્યાર્થીઓ છે, હજુ તો કુમળી વયના છે, 5 વર્ષથી લઈને 10 12 15 વર્ષના, એ લોકો વિદ્યાર્થીઓ છે એ સ્કૂલોમાં જઈને મારધાડ કરે, સાધનો લઈ જાય, છરીઓ લઈ જાય. કોણ જવાબદાર લાગે છે? શું કરવું જોઈએ? એના માટે તો સૌથી પહેલા જવાબદાર છે ને મા બાપ છે મારી દ્રષ્ટિએ. કારણ કે એ મા બાપે એની પાછળ ચોક્કસ પ્રકારે ધ્યાન આપવું પડે. એનો જે આ તમે કીધું એ ઉંમરનો સમયગાળો છે ને એ જ એના વિકાસનો સમયગાળો છે. એટલે એનામાં મા બાપને એને સમય પણ આપવો પડે, એને ચોક્કસ દિશામાં જાય એટલા માટે યોગ્ય વિચારો પણ આપવા પડે, અને સાથે સાથે એવી પ્રકારની વાતો કરવી પડે. હવે તો દાદા દાદી પણ નથી રહ્યા, સંયુક્ત કુટુંબ નથી, એટલે કે એને એવી બોધપ્રદ વાર્તાઓ કે જેના અંદરથી એને કઈ બોધ મળે અને મૂલ્ય એનામાં રોપિત થાય એવું પણ કઈ છે નહીં. એટલે નાના નાના કોઈ કાર્યક્રમોમાંથી, સ્કૂલના કાર્યક્રમોમાંથી એને કંઈ મળે તો, બાકી કંઈ મળતું નથી. એને બદલે સોશિયલ મીડિયામાંથી ને બીજી જગ્યાએથી એવી વસ્તુઓ મળે છે કે જે એના માટે નુકસાનકારક છે. એને એ પણ ખબર નથી પડતી કે આ આપણે સારું છે કે આ આપણા માટે ખરાબ છે. અને મા બાપને તો એને મોબાઈલ આપીને છૂટી જવું એવું પણ થતું હોય છે. અને મા બાપ પણ એને વધુમાં વધુ સુવિધા કેમ અપાય એવો જ પ્રયત્ન કરે છે. એના મિત્રો કોણ છે એ જોવાની પણ દરકાર નથી રાખતા. આ બધી બાબતોનો સરવાળો એટલે આવી ઘટનાઓ. હું અરુણભાઈ પટેલ, અને છેલ્લા 40 વર્ષ એક ભાવનગરની નામાંકિત સંસ્થાની અંદર શિક્ષક, આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવી ચૂક્યો છું. અને હાલમાં પણ એક ભાવનગરની એવી જ શૈક્ષણિક સંસ્થાની અંદર જવાબદારી, ડિરેક્ટર તરીકેની પણ જવાબદારી અત્યારે હાલના સંજોગોમાં પણ નિભાવી રહ્યો છું. ખરેખર આ બાબત વ્યાજબી તો છે જ નહીં, પણ એની પાછળના ઘણા કારણો છે. એમાંના ખાસ અત્યારે જે સોશિયલ મીડિયા આમ જોઈએ તો એમાંથી ઉપયોગી ખૂબ જ છે. એઆઈથી માંડી અને કોઈ પણ મીડિયાની અંદર શૈક્ષણિક બાબતો પણ આવે છે. પરંતુ આજે યુવાનો, બાળકો મોટા ભાગે 98% જે છે એ જે નથી જોવાનું એ જોવે છે, અને માત્ર 2% એવા છે કે જે ખરેખર શિક્ષણને લગતું, સમાજને લગતું અને સમાજ ઉત્થાન માટેનું છે એ જોવાનું કરે છે. અને એને કારણે શું થાય છે કે જુદી જુદી પ્રકારની ગેમો, અને એ ગેમોની અંદર ક્રિમિનલ માઇન્ડ પેદા થાય છે. ખાસ કરીને અલગ અલગ સ્ટેજ તમે પસાર કરો તો તમને અલગ અલગ બાબતો મળે છે. આવી બધી અફવા અથવા તો એવી ગેરરસ્તે દોરનારી જે એપ આવે છે, અને એને કારણે બાળકોના મગજમાં એક ક્રાઇમ ધીરે ધીરે ડેવલપ થતો જાય છે. અને એ પછી ધીમે ધીમે પ્રયોગ છે એ પોતાના વર્ગખંડમાં અથવા તો સોસાયટીની અંદર બાળકો કરતા હોય છે. અને આ બાબતને રોકવા માટે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાએ પણ વિચારી અને માનો કે ભાગવત ગીતા છે, ધાર્મિક પુસ્તકોનું વાંચન, એક તો વાંચન ઘટી ગયું છે બાળકોનું, અને ધાર્મિક પુસ્તકોનું વાંચન, પછી સારી બાબતોના સેમિનારો કે જે માનસિક ગ્રોથ કરાવે, ડિપ્રેશનમાં બાળક ન જાય. અને એક તો કોમ્પિટિશનનો જમાનો છે, એટલે એકબીજાની કોમ્પિટિશન રોકવા માટે પણ ક્રાઇમ ઘણી વખત થતો હોય છે. તો એના માટે ખરેખર ક્રાઇમને ઘટાડવા માટે, આવા બધા બાબતોને ઘટાડવા માટે એક તો ધાર્મિકતા, થોડીક સામાજિક સૂઝ છે એ શિક્ષણની અંદર ઉમેરતા જવી જોઈએ.
અને બધી બાબતોને જોતા હું તો એવું કહું છું, દર વખતે નવા નવા નિયમો આવતા હોય છે. નિયમોનું પાલન કરવાથી બાળક તરફથી અથવા તો શિક્ષક તરફથી અથવા તો સંસ્થા તરફથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. અને હું તો એવું કહું છું કે નિયમથી નહીં, જો લોકો નીતિથી ચાલે અને દિમાગથી નહીં, જેને દિલથી ચાલે, તો શૈક્ષણિક સંસ્થા, બાળકો અને વાલીઓ આ બધાની વચ્ચે સમન્વય જળવાઈ રહે અને એક સમાજની અંદર એક સારું બાળક છે એ યુવાન થઈને જશે એવી મારી પૂરેપૂરી શ્રદ્ધા છે. પણ થોડું ધાર્મિકતા અને સામાજિકતા તરફ દરેક બાબતે વાલીઓએ પણ ધ્યાન રાખી અને આગળ વધવું જોઈએ એવું મારું અંગત માનવું છે. આમ બહુ આ નવી વાત નથી નીતિનભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ તમને ને તમારી ચેનલને કે તમે આવા એક સરસ મજાના સામાજિક પ્રશ્નને, સામાજિક ઇસ્યુને એક ઇનિશિયેટિવ લઈ અને એક અલગ પ્રકારની જાગૃતિ લાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. આ વાત નવી નથી, આ વાત યુગો યુગોથી ચાલી આવે છે. આ માટે એક જ સંસ્કૃત સુભાષિત છે, વાક્ય છે, ભય બિન પ્રીત નહીં. જ્યાં કોઈ પણ પ્રકારના ડર વગર, કોઈ પણ પ્રકારની શિક્ષાના ભાવ વગર કોઈ પણ પ્રકારની વ્યવસ્થાનો ભાગ બનતા હોય જ્યારે લોકો, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સ્વાભાવિક છે. એ તમે આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈ અને તાલુકા અને નીચેના સ્તર સુધી જોઈ લો તો બધી જ જગ્યાએ આ કોમન વાત ને અલગ અલગ સ્વરૂપમાં લેવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જુઓ તો એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર વચ્ચેની ડિપ્લોમસી, એમાં પણ ભય બિન પ્રીત નહીં એ વાક્ય ચરિતાર્થ થાય છે. અહીંયા શાળાઓ અને કોલેજોમાં પણ તમે રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ કરી રહ્યા છો, ત્યાં તમે આ ભય બિન પ્રીત નહીં, ભય વગરની કોઈ લાગણીઓનો જન્મ ન થાય એ સિદ્ધાંતને તમે ચરિતાર્થ નથી કરી શકતા. અને એનું માટેનું એકમાત્ર મુખ્ય કારણ છે મારો આ વિષયના અભ્યાસ છે. એ વિષય ઉપરથી હું કહું છું કે શિક્ષકો પાસેથી જે દિવસથી શિક્ષાનું હથિયાર લઈ લીધું છે ને, ત્યારથી આ અને આવી ઘટનાઓ સમયાંતરે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ જગ્યાએ બનતી રહે છે. હા, એટલું ચોક્કસ છે કે અમુક ઘટનાઓ પ્રેસ અને પોલીસ સુધી પહોંચે છે ને અમુક ઘટનાઓ નથી પહોંચતી, પણ આવી ઘટનાઓ અટકવાનું નામ નહીં લે જ્યાં સુધી શિક્ષકો વિદ્યાર્થીને એના ગુનાના કે એને કરેલી ભૂલના સંદર્ભમાં ઉચિત શિક્ષા ન આપે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ અટકશે નહીં એવું મારું માનવું છે અને મને એવું લાગે છે. સાથે સાથે એવું કહેવાનું છે કે જ્યારે શિક્ષકો પાસેથી આ શિક્ષાનો અધિકાર છીનવો ત્યારે નામદાર હાઈકોર્ટે, નામદાર કોર્ટોએ એવું સંજ્ઞાન લીધું હતું કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્યા, કોઈને ચામઠા પડી ગયા, કોઈનું મેડિકલ કરાવ્યું, કોઈ વિદ્યાર્થીને થોડી વધારે હાનિ થઈ. પણ અને એવા સંજ્ઞાન ઉપરથી પછી શિક્ષકોના સંદર્ભમાં કાયદો આવ્યો કે કોઈ શિક્ષકોએ વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર કે શાળા પરિસરમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની આ પ્રકારની શિક્ષાઓ ન કરવી. હવે ત્યારથી વિદ્યાર્થીઓની બીક વહી ગઈ, શિક્ષકો સાથેની આત્મીયતા વહી ગઈ, એની સાથેનો પ્રેમ વહી ગયો અને એ પછીથી આ ઘટનાઓ ધીમે ધીમે અલગ અલગ સ્વરૂપે ઘટવા માંડી હતી. હવે મારી તંત્રને, નામદાર કોર્ટને, રાજ્ય સરકારશ્રીને, આના વાહકોને બધાને મારી વિનંતી છે કે આવી ઘટનાઓ ઉપરથી પણ સંજ્ઞાન લઈ અને ફરીને આ કાયદાઓમાં સંશોધન કરી અને ફરીને મૂળભૂત પુનઃવ્યવસ્થા, ગુરુકુળની અને મૂળભૂત શાળાઓની વ્યવસ્થા જે હતી એ પુનઃસ્થાપિત કરવી જોઈએ. આ પુનઃસ્થાપિત વ્યવસ્થા થયેથી લગભગ આ બધી ઘટનાઓ છે એ નહિવત થઈ જશે એવું મારું ચોક્કસપણે માનવું છે. સાથે સાથે એવું કહેવાય છે કે જે ઘટનાઓ ઘટે છે ને એ ઘટનાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે. શાળાઓમાં શિક્ષકોનું વિદ્યાર્થીઓ પ્રત્યેનું આત્મીયતા અને એનું કૂણું વલણ નથી હોતું. વિદ્યાર્થીઓને અલગ સ્વરૂપે જોવાય છે, શિક્ષકો પોતાની જાતને અલગ રાખતા હોય છે વિદ્યાર્થીથી, તો એ આત્મીયતા કેળવાય, એકબીજાનું બોન્ડિંગ વધે અને એની માટે એક નવી સરસ પદ્ધતિ યુજીસી પણ એ પદ્ધતિને ઇમ્પ્લિમેન્ટ કરી છે, એનસીઆરટી પણ એ પદ્ધતિને મહત્ત્વ આપી રહી છે અને ઘણી બધી સારી શાળાઓ અને યુનિવર્સિટીમાં એ પદ્ધતિ છે મેન્ટર પદ્ધતિ. મેન્ટર પદ્ધતિ એટલે દર 20 થી 25 વિદ્યાર્થી દીઠ એક શાળાનો કર્મચારી એનો મેન્ટર હોય, જેની પાસે એ વિદ્યાર્થીની ટોટલ માહિતી હોય. મહિને, 2 મહિને, 3 મહિને એકાદ વાર
એ વિદ્યાર્થી એ એ એ એ એ સ્ટાફ છે એ વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લે, વિદ્યાર્થીનો ઘરનો સંપર્ક કરે, વિદ્યાર્થીનું ઓવરઓલ આકલન કરે, વિદ્યાર્થી નાની મોટી ભૂલોમાં હશે તો વિદ્યાર્થીને પણ આત્મીયતા દેખાશે કે મારી ભૂલ છે, હું મારા મેન્ટરને કહીશ, મારા મેન્ટર મને સપોર્ટ કરશે. તો એ પ્રકારની મેન્ટર સિસ્ટમ છે જે જગ્યાએ છે ત્યાં ખૂબ સફળ થઈ છે. ગુરુકુળમાં પણ આ પ્રકારની મેન્ટર સિસ્ટમ હતી. ત્યાં ગુરુકુળના પ્રાચાર્ય અને આચાર્ય છે એ અલગ અલગ શિષ્યોના મેન્ટર હતા. એ એમના ઘરે જઈ અને એક અલગ પ્રકારના સંપર્કો રાખતા હતા, જેથી શિષ્ય છે એટલે વિદ્યાર્થી છે એ આ શિક્ષકો સાથે આત્મીયતાથી જોડાઈ શકે છે અને એ શિક્ષણના મૂળભૂત પ્રવાહને યોગ્ય અને જીવંત રાખે છે. તો આ 2-4 વિષયો પ્રત્યેના મારા સૂચનો હતા. એ મેં આપને ધ્યાન દોર્યું છે, તંત્રને પણ ધ્યાન દોર્યું છે અને દોરી રહ્યો છું આપના માધ્યમથી કે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તો આગળ જતાં ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો આપણા ભારતને કે ભારતના કોઈ પ્રદેશને નહીં કરવો પડે. વિદેશોમાં આવી ઘટના સાહજિક અને સ્વાભાવિક છે. આપણે વિદેશોની પરંપરા અને સંસ્કૃતિનો ભાગ નથી. આપણી પરંપરા, પદ્ધતિ અને સંસ્કૃતિ ઉપરથી તો અન્ય દેશો પ્રેરણા લે છે, ત્યારે આપણે આપણી મૂળભૂત પરંપરા અને પદ્ધતિને પુનઃસ્થાપિત કરવી રહી એ દિશામાં યોગ્ય પ્રયાસ થાય તેવી મારી નમ્ર વિનંતી છે.